નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જમાલપુર ખાતે શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પારંપરિક દિવ્ય 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે। શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય 147મી રથયાત્રા તારીખ 7 જુલાઈ 2024ને રવિવારે નીકળશે। રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રદ્ધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ, ભક્તિ, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે। શહેરના પોલીસ કમિશનરે ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈ રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડ બાજાવાળા રહેશે। સાધુ સંતો, ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા માટે આવશે। પરમ પુનિત સાંસ્કૃતિક એવં ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ, જેને પહિંદ કહેવામાં આવે છે, તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે। રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।